welcome you all on the platform for DICS. Congratulations to those students જે GPSC મેન્સ માટે ક્વોલિફાય થઈ ગયા છે. GPSC મેન્સના ફોર્મ ફિલિંગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે અને યાદ રાખજો લાસ્ટ ડેટ 27 ઓગસ્ટ છે. સો જે લોકોને બાકી છે એ ફટાફટ મેન્સના ફોર્મ ભરી દો. લાસ્ટ માટે ના રાખતા, ઘણીવાર ડોક્યુમેન્ટ અપલોડેશનમાં ગ્લીચ આવે છે અને એનાથી તમારો જે મોકો આવ્યો છે એ સ્કીપ ના થઈ જાય. સો ઇન ધીસ વિડીયો હું તમને ગાઈડ કરીશ કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે મેન્સનું ફોર્મ ફિલઅપ કરવું જોઈએ. ઇટ વિલ નોટ ટેક મોર દેન 10 મિનિટ્સ. તો ફટાફટ સ્ટેપ્સ જોઈ લો. ફર્સ્ટ સ્ટેપ છે ઓજસની વેબસાઇટ ઓપન કરવાની. ઇન દેટ જે આ કોલ લેટર એન્ડ ફોર્મ વાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો તો ત્યાં આગળ નીચે તમને મેન્સ કોલ લેટર મેન્સ ફોર્મ ફિલિંગનો ઓપ્શન્સ આવશે. એક ક્લિક કર્યા પછી આવી રીતે કંઈક ઓપન થશે. એમાં તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે કે જે કઈ હતી આપણી 5 નંબર વાળી. દેન યુ હેવ ટુ રાઇટ યોર કન્ફર્મેશન નંબર. રોલ નંબર નહીં, ઇટ ઇઝ અ કન્ફર્મેશન નંબર. ઓકે, એ ઇવન તમારે જે મેસેજ આવ્યો છે ટેક્સ્ટ મેસેજમાં પણ હશે, મેલમાં પણ હશે. પણ આ જે આપણે એડમિટ કાર્ડ ઉપર આવે છે એમાં રોલ નંબર હોય છે. મેક શ્યોર હિયર યુ હેવ ટુ રાઇટ અ કન્ફર્મેશન નંબર. દેન તમારી બર્થ ડેટ કેપ્ચા કોડ કરીને ઓકે કરશો તો એક આખું ફોર્મ ફિલઅપ થશે. એમાં ફર્સ્ટ છે તમારો જે બેઝિક ડિટેલ્સ જે આપણે પ્રિલિમ્સમાં અપલોડ કરી હતી એ જ અહીંયા છે અને બાય ડિફોલ્ટ એ ડેટા ફેચ થઈને લખેલો છે. ત્યાં એક તમારો પરમનન્ટ એડ્રેસ હશે એન્ડ ધ અધર એડ્રેસ ઇઝ ધ ટેમ્પરરી, જ્યાં તમે હાલ સ્ટે કરતા હોય એ. ઇફ એમાં કોઈ ચેન્જીસ હોય તો ચેન્જીસ કરજો, અધરવાઇઝ એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે. દેન નેક્સ્ટ ઓપ્શન આવશે કે તમારે કયા માધ્યમમાં લખવાનું છે મેન્સના પેપર્સ. લાસ્ટ ટાઈમ પણ આવું કર્યું હતું, પણ એ લોકોએ તમને પેપર ટાઈમે પણ ઓપ્શન આપ્યો હતો કે ઘણા બધા સ્ટુડન્ટ્સને મિસ્ટેક થઈ ગઈ હતી કે એમને ટીક ઇંગ્લિશમાં કર્યું હતું પણ એ લોકો લખવાના હતા પેપર ગુજરાતીમાં. સો મેક શ્યોર આ વખતે એ લોકોએ ક્લિયરલી લખ્યું છે કે એ લોકો ફરીથી તમને મોકો નહીં આપે ભાષા બદલવાનો. સો સમજી વિચારીને 2 વાર વેરીફાઈ કરીને લખજો કે તમારે કયા પેપરમાં કયું માધ્યમ લખવાનું છે. બાય ડિફોલ્ટ આપણે કેટલા 7 પેપર હોય છે, 7 પેપર. એમાં જે 2 લેંગ્વેજ છે એમાં તો ફિક્સ જ થઈ ગયું કે ઇંગ્લિશ ભાષાનું ઇંગ્લિશમાં લખવાનું છે અને ગુજરાતી ભાષાનું ગુજરાતીમાં લખવાનું છે. પણ એના સિવાયના જે આપણા પેપર છે, ફર્સ્ટ ઇઝ એસે. તો એસેમાં પણ તમને 2 ઓપ્શન છે. તમે એસે ગુજરાતીમાં લખી શકો છો કે એસે ઇંગ્લિશમાં લખો છો. સો મેક શ્યોર ગુજરાતી હોય તો ગુજરાતી ઉપર ટિક કરજો એન્ડ ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ ઉપર ટિક કરજો. પછી GS1 જનરલ સ્ટડી 1. પહેલાં કેવું હતું કે તમે બિફોર 2 years ઇટ વોઝ લાઈક કે એક આન્સર ગુજરાતીમાં લખો એક ઇંગ્લિશમાં લખો તો ચાલતું હતું. બટ ફ્રોમ લાસ્ટ યર 240ની એડવર્ટાઇઝમેન્ટ પછી તમારે આખું GS પેપર એક જ માધ્યમમાં લખવાનું છે. ઓકે, સો યાદ વિચારીને લખજો અને ઇવન તમારી પ્રિપેરેશન પણ એ તરફ જ ટિલ્ટેડ હશે. જો ગુજરાતીમાં લખવાના છો, તમે અત્યારે જે ટેસ્ટ સિરીઝ આપી રહ્યા છો એ ગુજરાતીમાં લખી રહ્યા છો, સો ધ્યાન રાખીને અહીંયા ટીક કરજો. ધીસ ટાઈમ GPSC ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ યુ ઓપ્શન ટુ ચેન્જ એટ ધ લાસ્ટ મોમેન્ટ. સો સમજી વિચારીને GS1ની ભાષા ટીક કરવાની છે અને પેપર વાઇઝ તમે ભાષા અલગ રાખી શકો છો પણ આખા પેપર માટે એક જ ભાષા રહેશે. ઓકે, સો એસે પછી GS1માં પણ થોડા ચેન્જીસ છે કે જીઓગ્રાફી હવે શિફ્ટ ક્યાં થયું છે, GS3માં થયું છે અને જે સોસાયટી પેપર 2માં હતું એ હવે પેપર 1માં લાવી દીધું છે. એક 3 ચકેડું કર્યું છે કે એક પેપર 2માંથી પેપર 1માં આવ્યું છે, 1માંથી 3માં ગયું છે અને 3માંથી કરંટ અફેર આવીને 2માં આવી ગયું છે. સો ધીઝ આર ધ સ્મોલ ચેન્જીસ. એ પણ તમને ખબર હોવી જોઈએ તો એ રીતે આપણી પ્રિપેરેશન પણ થોડીક ટિલ્ટ થાય. દેન પેપર 2, પેપર 3 અને પેપર 4 એટલે કે એસે સમજી વિચારીને ટીક કરીશું કે કઈ ભાષામાં. પછી ત્યાં નેક્સ્ટ આવે છે કે તમારું એજ્યુકેશન ડિટેલમાં અહીંયા કઈ લખવાની છે, કોલેજવાળી ડિટેલ્સ લખવાની છે કે તમે શું કર્યું છે, શેમાં ગ્રેજ્યુએશન છે, કેટલા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ આવેલા છે. ક્લાસીસ પણ અહીંયા લખે છે. નીચે તમે જ્યારે ટોગલ ક્લિક કરશો ને તો આવશે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ એન્ડ ફોર્થ ક્લાસ. દેન
કઈ બોડી છે, જીટીયુ છે યા કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ ક્લિક કરવાનું રહેશે, લખવાનું. દેન સ્ટેટ, પાસિંગ યર એન્ડ તમારી જે ફાઇનલ યર માર્કશીટ છે, ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થયું છે ત્યાં પણ ડેટ આપેલી હશે. તો એ પદવી તમને જ્યારે મળી હોય એની ડેટ અહીંયા આપણે લખીશું. ઓકે, સો એજ્યુકેશન ડિટેલ્સમાં 10th વાળી કે 12th વાળી નથી લખવાની. હિયર યુ હેવ ટુ રાઇટ અ ગ્રેજ્યુએશન, જેમાં તમે ગ્રેજ્યુએશન કર્યું એની ડિટેલ્સ લખવાની છે. એન્ડ પછી જ્યારે લાસ્ટ તમે સબમિટ કરશો એટલે તમારું ફર્સ્ટ ફોર્મ ફિલઅપ થઈ ગયું. દેન સેકન્ડ કમ્સ કી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટ અપલોડેશન. બરાબર, આ કર્યા પછી ડાયરેક્ટલી બાય ડિફોલ્ટ અત્યારે શિફ્ટ થઈ જ જાય છે ડોક્યુમેન્ટ અપલોડમાં. સો ઇટ વુડ બી સમથિંગ લાઈક ધીસ કે આવી રીતે તમે અપલોડેશનનું આવશે એટલે તમને આવી જશે કે તમારું જે બાય ડિફોલ્ટ ફોટો હતો, કન્ફર્મેશન નંબર એન્ડ તમારી બેઝિક ડિટેલ્સ હવે આવી અપલોડ કરવાની વારી. ત્યાં આપણું ફોર્મ ફિલઅપ પૂરું નથી થતું, મેઇન કામ છે ડોક્યુમેન્ટ અપલોડેશન. અત્યારે પ્રિલિમ્સમાં પણ આપણે ખાલી આધાર કાર્ડ અપલોડ કરેલું હતું, બાકી કોઈ જ ડોક્યુમેન્ટ્સ અપલોડ નથી કર્યા. આ સ્ટેજ ઉપર આપણે બધા જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે. બરાબર, મેક શ્યોર કે તમારે સાઇઝ કેટલી રાખવાની છે, વિધિન 2 MB. ઓકે, પીડીએફ ફોર્મમાં પણ ચાલશે, જેપીજી એટલે ઇમેજના ફોર્મમાં પણ ચાલશે, પણ સાઇઝ આની લેસ દેન 2 MB રાખવાની છે. ઓકે, કઈ 3 વસ્તુ બધાને જ ભરવાની છે એમાં છે પહેલી SSC સર્ટિફિકેટ, એટલે કે આપણું આટલી ટોટલ એ લોકોએ આટલા ઓપ્શન્સ આપ્યા છે કે આટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. બધાને આ બધા ડોક્યુમેન્ટ્સ નહીં હોય, જનરલ વાળાને તો બહુ જ ઓછા હશે. દેન કેટેગરી વાઇઝ દેર વુડ બી એન એડિશન ઓફ ડોક્યુમેન્ટ્સ. ઓકે, સો જે કોમન ડોક્યુમેન્ટ્સ જે બધાને જ ભરવાના આવશે એ 3 છે. એક તો SSC સર્ટિફિકેટ એટલે કે 10th સ્ટાન્ડર્ડનું. ઓકે, દેન લાસ્ટ યર કે લાસ્ટ 2 સેમિસ્ટર માર્કશીટ ઓફ બેચલર ડિગ્રી, આ પણ બધાને ભરવાનું છે. ઓકે, યા તો 2 સેમિસ્ટરની PDF કમ્બાઈન કરીને એક PDF બનાવજો. ઓકે, અલગ અલગ PDF ઓપન નહીં થાય, અપલોડ નહીં થાય. સો કોમન બનાવી દેજો લાસ્ટ યરની અને એ અપલોડ કરવાની છે. અને જે છે થર્ડ ઇઝ અ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, જે લાસ્ટમાં ડિગ્રી સર્ટિફિકેટ આવે છે એ વાળું. એટલે આ 3 તો બધાને કરવાનું આવશે, જનરલના સ્ટુડન્ટ હોય, EWSના સ્ટુડન્ટ હોય કે પછી OBC STના સ્ટુડન્ટ્સ હોય. 3 ડોક્યુમેન્ટ્સ સબકો બધાને ફિલ કરવાના છે. અહીંયા ચૂઝ કરીને અપલોડ ક્લિક કરશો પછી અહીંયા આગળ અપલોડ સક્સેસફુલી વાળો ઓપ્શન આવી જશે. ખાલી અહીંયા આગળ ચૂઝ કરીને અપલોડ ઉપર ટિક નહીં કરો તો પ્રોસેસ આગળ નહીં જાય. દેન આફ્ટર જે પછી કેટેગરી વાઇઝ તમારે જોઈ લેવાનું કે કાસ્ટ સર્ટિફિકેટ જોશે કે નહીં, મને નોન ક્રિમિલિયર OBC વાળા માટે હશે. દેન ફિઝિકલી હેન્ડીકેપ સ્ટુડન્ટ્સ માટે છે, વિડો વાળું છે ઇફ યુ આર અ ફર્ધર સ્ટુડન્ટ્સ. દેન ગવર્મેન્ટ એમ્પ્લોય ઓલરેડી હશે એમને NOC બી લેવી પડશે. એન્ડ અધર ડોક્યુમેન્ટ્સમાં કયા આવશે કે જો તમે નેમ ચેન્જીસ ને બધું કર્યું હોય તો પછી એકવાર તમે ઓવરવ્યૂ કરી દેજો કે આમાંથી મારે કયા કયા ભરવાના છે. પણ જે 3 કોમન બધા માટે છે એ 10thનું સર્ટિફિકેટ, લાસ્ટ યર તમારા કોલેજનું સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ, એ 3 ડોક્યુમેન્ટ્સો બધાને અપલોડ કરવાના આવશે જ. ઓકે, સો આ રીતે કર્યા પછી અહીંયા આગળ આવી જશે કે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી. અને એકવાર રિવ્યૂ કરીને બી જોઈ લેવાનું, ઘણીવાર મિસ્ટેક થઈ જાય છે, આપણે 10thમાં 12thનું અપલોડ કરી દઈએ છીએ, તો મેક શ્યોર. નહીતર પછી કેવું થશે કે આ થઈ ગયા પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ટાઈમ આવશે ને ત્યારે બહુ બધું તમારે સબમિટ કરવું પડશે એન્ડ ઓલ થિંગ હેપન. સો મેક શ્યોર પ્રિવ્યૂ કરીને એકવાર જોઈ લો કે કયા ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે. ઓકે, સો એ કર્યા પછી જ્યારે ફાઇનલ સબમિટ કરશો, ઇવન આના પછી તમને જ્યારે કરશો ને પ્રિન્ટ તો પછી પાછું લિસ્ટ આવી જશે કે આટલા આટલા ડોક્યુમેન્ટ્સ તમે સબમિટ કર્યા છે. દેટ પ્રિન્ટ યુ કેન હેવ વિથ યોર, કે ફર્ધર પછી આગળ જોવા માટે તમને પણ હેલ્પ કરી શકે છે. દેન અહીંયા આગળ કામ મોસ્ટલી બધાનું પતી ગયું છે. ધેર કમ્સ કે જેને ફી ભરવાની છે, જનરલ વાળાને 200 રૂપિયા ફી તો ભરવાની કમ્પલસરી હોય છે, બીજા લોકોને રિલેક્સેશન હોય છે. સો પછી પાછા આપણે મેઇન પેજ ઉપર ઓજસમાં જઈશું એન્ડ અગેન કોલ લેટર વાળામાં કરીને જે કન્ફર્મેશન નંબરને ક્લિયર કરીશું ને તો આ રીતે આવી જશે કે યસ તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. એન્ડ હિયર આર ધ ઓપ્શન કે તમારે અપલોડ ડોક્યુમેન્ટ ફરીથી કરવા હોય તો અહીંયા આગળ તમે 27 સુધી ચેન્જીસ કરી શકો છો, ઇવન ઇન ધ
ડોક્યુમેન્ટેશન એન્ડ હિયર તમને મળશે ઓનલાઈન ફી પેમેન્ટ. ત્યાં જઈને 200 રૂપિયા ફીસ ભરવાની છે. ઇવન યુપીઆઈનો પણ ઓપ્શન છે. એ થોડા ટેક્સીસને 204 અરાઉન્ડ લે છે. સો ધીઝ આર ધ કોમન સ્ટેપ જે આપણે ફોર્મ ફિલઅપ કરવાના છે. સો મેક શ્યોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં ગ્લીચ ના થાય, વધારે પરેશાની ના આવે તો અહીંયા ડોક્યુમેન્ટ્સ બહુ સાચવીને ભરી દેજો. બહુ 15-20 મિનિટનું જ કામ છે. સો વધારે આળસ ન કરતા અને ફટાફટ આ ફોર્મ ફિલઅપ કરી દેજો. કોઈ પણ ક્વેરી હોય સો યુ કેન મેન્શન ઇન ધ કમેન્ટ સેક્શન. આઈ વિલ ટ્રાય ટુ રિઝોલ્વ ઇટ એઝ સૂન એઝ પોસિબલ. સો આ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું છે જીપીએસસી